ગીર સોમનાથના વેરાવળ રેલવે સ્ટેશન પાસે પાર્કિંગનો વિવાદ ઉઠવા પામ્યો છે। રેલવે સ્ટેશન ઉપર પાર્કિંગના નામે ફાળવવામાં આવતી પહોંચ મશીનના બદલે હાથે બનાવી અપાતી હોવાનું સામે આવ્યું। ન માત્ર પહોંચ હાથથી બનાવવામાં આવતી હતી, પણ પોલીસ વેરિફિકેશન પણ ન કરાતું હોવાનું સામે આવ્યું। પાર્કિંગના નામે વાહન ચાલકો પાસેથી 15 રૂપિયા કોન્ટ્રાક્ટર ઉઘરાવતા હતા, જેના બદલામાં અપાતી પહોંચ નિયમની વિરુદ્ધની હતી, જેથી સામાજિક કાર્યકર અને રેલવે કમિટીના સભ્ય અનિશ રાજે સવાલો ઉઠાવ્યા। આ તરફ રેલવે સ્ટેશન માસ્તરનો એબીપી અસ્મિતાએ સંપર્ક કરતા તેને હાલ ફરિયાદ બાદ તાત્કાલિક પાર્કિંગ ફીની વસૂલાત બંધ કરાવવામાં આવી છે। તો પાર્કિંગમાં પાણી અને શૌચાલયની સુવિધા આપવાનો કોઈ નિયમ ન હોવાનું સામે આવ્યું। કોન્ટ્રાક્ટરને 24મી જાન્યુઆરી 2025થી કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું એબીપી અસ્મિતાની તપાસમાં સામે આવ્યું। અહીંયા કાયદેસરની જે લૂંટ છે એવી રીતનું છે, કારણ કે પાર્કિંગ જે બતાવ્યું છે એ સ્થળ ઉપર ખાલી બાઉન્ડ્રીથી દોરડા બાંધી અને સ્થળ ઉપર કોઈ પણ જાતની સુવિધા નથી સીસીટીવી કેમેરા કે કોઈ જાતનું પાર્કિંગ હોય એવી બાઉન્ડ્રી પણ નથી, જેથી કરીને લોકોની ગાડી છે એ અસુવિધા સામે રહી છે। અને જે કોન્ટ્રાક્ટરના માણસો છે એ ઉઘરાવે છે, એની પાસે નથી આઈડેન્ટિટી કાર્ડ કે નથી કોઈ એવી રીતની ફેસિલિટી, અને મન ફાવે તે રીતના ઉઘરાવે છે તેવી ફરિયાદને ધ્યાનમાં રાખી અને અમે રજૂઆત કરી છે। पानी की व्यवस्था तो नहीं है अभी। शौचालय की व्यवस्था है कि नहीं है? शौचालय व्यवस्था नहीं है। सीसीटीवी की व्यवस्था है कि नहीं है? सीसीटीवी व्यवस्था अभी करेंगे, अभी इनको भी बात किया मैंने कॉन्ट्रैक्टर अभी से। तक नहीं है ना? नहीं है अभी। और यहाँ जो कॉन्ट्रैक्ट के बंदे बैठे हैं उसके पास कोई आईडी प्रूफ है? आईडी प्रूफ और कॉन्ट्रैक्टर से बात किया है, वो अभी प्रोवाइड अभी करवा रहा है। अभी उसके पास कुछ आईडी प्रूफ है? वो प्रोवाइड करवा रहा है। अभी कुछ अभी आप जब आए उनके पास नहीं है अभी। अभी नहीं है ना? तो अभी क्या कार्रवाई करेंगे? कार्रवाई में अभी रिपोर्ट करूंगा इनका,